तमहं श्रद्धा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हरये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च त्रिभिस्तथा सर्वे विराजते रोषौ पंचदारदये। બધાને પ્રણામ લાગે હું કીર્તન કરું. ये दो झूलत हैं बाजोरे, ये दो झूलत हैं बाजोरे, ये दो झूलत है बाजोरे, ये दो झूलत है बाजोरे। नवल कुंज के द्वारे देखो, रमकत है चहोरे, दो झूलत है बाजोरे। नवल कुंज के द्वारे रमकत है चहोरे, दो झूलत है बाजोरे। सप्तसुर न मिली मुरली बजावत, बीच सुहाई भोरे। सप्तसुर न मिली मुरली बजावत, बीच सुहाई भोरे। हरि दास के स्वामी श्यामा, कुंज बिहारी छवि तृण तोरे, ये दो झूलत है बाजोरे। हरि दास के स्वामी श्यामा, कुंज छवि तृण तोरे, झूलत है बाजोरे, झूलत है बाजोरे, ये दो झूलत है बाजोरे। नगरजान वाला प्रसंग करूं। हाँ बोले प्रारंभ करो।
શેઠ પુરુષોત્તમ दास નો પહેલો પ્રસંગ। अब श्री आचार्य जी महाप्रभु के सेवक सेठ पुरुषोत्तम दास काशी में रहत दिन की वार्ता को भाव कहत है। पहलो प्रसंग। और सेठ काशी मुख्य विश्वेश्वर महादेव सो काशी के राजा है, तिनके दर्शन को कबहू नहीं जाते। सो एक दिन विश्वेश्वर महादेव ने स्वप्न में सेठ पुरुषोत्तम दास सो कहो, जो गांव को नातो तुम नाही रखत, तो वैष्णव को नातो कुतो राखो। कबहू हमको महाप्रसाद तो दियो करो। तब सवेरे सेठ पुरुषोत्तम दास सेवा सो पहुंची के महाप्रसाद को डबरा बीरा ले विश्वेश्वर महादेव के देवालय को चले। तब गांव के लोग सब आश्चर्य हुए रहे, जो सेठ कबहू नहीं आवते सो आजू क्यों आए। तो कितने लोग संग सेठ के चले। तो सेठ महाप्रसाद को डबरा बीरा चारी धरे श्री कृष्ण स्मरण करी के उठी चले। तब बड़े बड़े शैव ब्राह्मण हते। सो सेठ पुरुषोत्तम दास सो कहे, तुम दंडवत नमस्कार नहीं किए, श्री कृष्ण स्मरण करी उठी चले, सो उचित नहीं। तब सेठ पुरुषोत्तम दास ने कही, हमारे इनके भगवत स्मरण को व्यवहार है, तुम पूछी लीजो। तुम सो विश्वेश्वर महादेव जी कहेंगे। सो उन ब्राह्मण में एक महादेव जी को कृपा पात्र हतो। सो उन ब्राह्मण सो महादेव जी ने कही, जो हमने सेठ सो महाप्रसाद मांग्यो हतो, हमारे इनके भगवत स्मरण को व्यवहार ही है, ताते इन सो और कछु मती कहियो। ता पाछे बड़े उत्सव के पाछे महाप्रसाद विश्वेश्वर महादेव को ले जाते। थैंक यू। हाँ, सुंदर प्रसंग। આમાંથી આપણે એ શીખ મળે છે કે અન્યાશ્રય ન કરવો જોઈએ। બીજું બીજા કોઈને કઈ કેવું છે આ વિષયમાં, આ પ્રસંગ માટે કઈ કેવું છે તમને કોઈને? ઠીક છે, જો આમાં પહેલા તો આવ્યું કે વિશ્વેશ્વર મહાદેવ તો કાશી કે રાજા હે, એટલે મહાદેવજી એ કાશી નગરી જે છે તેમના રાજા કહેવાય। રાજા એટલે ત્યાંના મુખ્ય દેવતા અથવા પ્રસિદ્ધ દેવતા, તો એ ત્યાંના રાજા હતા એમ કહી શકાય। પછી એમણે સ્વપ્નમાં પુરુષોત્તમ દાસજીને કીધું કે તમે ક્યારે સંબંધ નથી રાખતા અમારી સાથે, પણ એક ભગવત સંબંધ તો રાખો, વૈષ્ણવનો નાતો તો રાખો। તો કબહુ હમકો મહાપ્રસાદ તો દિયો કરો, એવી રીતે મહાદેવજીએ એમને સ્વપ્નમાં કીધું। તો ભક્તને ભક્તની નો સંગ થાય એવી ઈચ્છા હોય તો સદા ભક્તનો સંગ કરવો જોઈએ। એક તો એ વાત, એટલે સમાન તીર્થ વાળા હોય જે આપણા, એટલે સમાન હોય, એટલે વિષ્ણુના અર્ચક વૈષ્ણવ તો અથવા ઠાકોરજીના ભક્ત જે આપણા જેવા હોય, એમને ભક્તોની અપેક્ષા હોય કે એ પણ અમને મળે તો કંઈક શીખવા મળે અથવા ઠાકોરજીનું મહાપ્રસાદ પ્રાપ્ત થઈ શકે। મહાદેવજી તો ઠાકોરજીના સોંપેલા કાર્યમાં વ્યસ્ત રહીએ તો એમને અને અથવા બીજા દેવતાઓ હોય એમને એવો અવકાશ ન મળે કે એ ઠાકોરજીની સાક્ષાત સેવામાં ઉપસ્થિત રહી શકે। પણ આપણા જેવા
એટલે પુરુષોત્તમદાસજીને તો ઠાકોરજીનો સાક્ષાત સંબંધ હતો. આપણે પણ જે ઠાકોરજી ઘરે બિરાજે છે તો સાક્ષાત જ બિરાજે છે. આપણે તો અવસર પ્રાપ્ત થયો છે તો આપણે તો ઠાકોરજીનો મહાપ્રસાદ સહજ પ્રાપ્ત થઈ જાય છે. પણ મહાદેવજી વગેરેને આપણે ઘણા બધા પ્રસંગ જોઈએ છે કે ઠાકોરજીના ભક્ત જ છે તો પણ એમને દુર્લભ છે એમની માટે પ્રસાદ, તો એમને એવી અપેક્ષા હોય તો એમણે વૈષ્ણવનો સંબંધ રાખ્યો. મુખ્ય વાત એ કે આપણે દેવતાઓ જે છે એ ઠાકોરજીના સેવકો જ છે તો આપણે એમની સાથે એવા પ્રકારનો વૈષ્ણવનો સંબંધ રાખવો જોઈએ. એટલે એ પણ વૈષ્ણવ છે, આપણે પણ વૈષ્ણવ છે, એટલે ભગવત સ્મરણ કરવું જોઈએ. આશ્રય થોડાક દિવસ પહેલા પૂછ્યું હતું ને આવું કંઈક કે પૂજા અરે પ્રાર્થના વગેરે હોય તો શું કરવું જોઈએ. ઠાકોરજી બધાના છે એવું મનમાં રાખી અને સ્કૂલના જે પ્રમાણના નિયમો હોય એનું પાલન કરવું જોઈએ. બીજું, એમણે ઠાકોરજીનો મહાપ્રસાદ આપ્યો તો આપણે જેટલા પણ કાર્ય હોય એ બધા મહાપ્રસાદથી જ કરવા જોઈએ. કોઈ દેવતાને પ્રદાન કરવું હોય તો ઈ, પછી પૂજા વગેરે કાંઈ હોય આપણે ત્યાં જેમ નૈમિત્તિક કર્મો જેને આપણે કહીએ છીએ તો પૂજા વજા કે કાંઈ હોય અથવા વૈદિક કાર્યો હોય એ પણ પ્રસાદથી જ કરવા જોઈએ. વૈષ્ણવો પધારે કે એમના દર્શન થાય તો યથા યોગ્ય એમનું સન્માન કરવું જોઈએ. ઠાકોરજીના મહાપ્રસાદથી મોટી તો શું સન્માન હોઈ શકે, તો એ પધરાવવું જોઈએ. તો આ રીતે મહાપ્રસાદ તો પ્રસાદથી સર્વ કાર્ય કરવા જોઈએ. પછી અન્યાશ્રયની વાત જે રાશેષે કહી કે દેવાલો ત્યાં ચાલીને ગયા, આશ્ચર્ય થઈ ગયા ગામવાળા કે આ તો ક્યારે આવતા નથી, આજે કેમ આવી ગયા. તો પેલા નતા જતા એનું કારણ એ કે અન્યાશ્રય, પણ વૈષ્ણવના સંબંધથી ગયા એટલે એમાં એમને દોષ ન લાગ્યો. જુઓ, હવે આપણે એવું માનીએ કે ગામમાં 2500 મહાદેવજીના મંદિર હોય, 2500 દેવતા, શક્તિના મંદિર હોય, હનુમાનજીના મંદિર હોય, બધામાં જ એવું માનવું જોઈએ તો એવું ન હોય. કેમ કે હવે તો બધી જગ્યાએ વ્યાપારીકરણ થઈ ગયું છે તો કમાવા માટે મંદિરો પણ ખોલી દે. તો એવું ન હોય. પૂર્વ પ્રતિષ્ઠિત જે દેવતા હોય, મૂળ દેવતા, જે મૂળ દેવતા પ્રસિદ્ધ હોય ગામના, એટલે જેમ હાલોલમાં તો મને નથી ખબર પણ કાશીમાં મહાદેવજી છે, મહાદેવજીના મંદિર કાશીમાં કેટલા હશે? દરેક સીડી ઉપર એક મંદિર હશે કદાચ. એટલે 2500 મંદિર હોય પણ ત્યાંના દેવતા મુખ્ય કોણ? રાજા તો એક જ હોય ને, 10 રાજા તો હોય નહીં. તો રાજા તો એક જ હોય. તો એવી જ રીતે જેમ આપણે ત્યાં પણ ગિરિરાજજી છે, ઠીક છે, ગિરિરાજજી બિરાજે છે, પણ ગામની અંદર જ ગિરિરાજજીના 2500 મંદિર હશે, પણ આપણે જઈએ છીએ ગિરિરાજજી કાને ને, એ લોકોએ પોતાના સ્વાર્થ માટે ખોલી લીધું હોય મંદિર. એટલે એવું બધી જગ્યાએ હોય. તો મૂળ દેવતા જે હોય એને જ આપણે પ્રણામ કરવા જોઈએ. બીજી જગ્યાએ પણ હોય, પ્રતિષ્ઠિત પણ હોય, ત્યાં દેવતાનું હોય, બિરાજતા પણ હોય દેવતા, તો એમને પણ જો પ્રસંગ આવે કે ત્યાંથી નીકળી ગયા આપણે તો મનથી ભગવત સ્મરણ કરી દેવાનું. પણ તીર્થના દેવતા હોય અને જો આપણે ત્યાં જતા હોઈએ તો એમને ભગવત સ્મરણ કરવું જોઈએ, એવું આપણા આચાર્યો આપણે આજ્ઞા કરે છે. એમનું સન્માન કરવું જોઈએ. ઠીક છે. हमारे इनके भगवत स्मरण को व्यवहार है. ઠીક છે. કઈ કેવું છે આગળ શબ્દ વગેરે? તમારી શબ્દ છે પુરુષોત્તમ દાસ. પુરુષોમાં જે ઉત્તમ હોય એવા ઠાકોરજીના દાસને પુરુષોત્તમ દાસ કહેવાય છે. બીજો શબ્દ છે વૈષ્ણવ, જે વિષ્ણુને અનન્ય ભક્ત હોય, વિષ્ણુના અને એમના અવતારના અનન્ય ભક્ત હોય એમને વૈષ્ણવ કહેવાય. પછી છે મહાપ્રસાદ.
મહાપ્રસાદ ઠાકોરજી જે આપણે પ્રસન્નતાથી આપે એને મહાપ્રસાદ કહેવાય. અને મહાપ્રસાદ ખાલી ભોજન નથી હોતું, એ વસ્ત્ર, પાત્ર, આભૂષણ કાંઈ પણ હોઈ શકે છે. અને મહાપ્રસાદ ક્યારે વેચાય કે ખરીદાય નહીં, અને જે વેચે કે ખરીદે છે એમને પાપ લાગે છે. પછી છે સેવા. સેવ્યને અનુકૂળ થાય એવી ક્રિયાને સેવા કહેવાય. જેમ મનુષ્ય અંજલ વાયુ વગર નથી રહી શકતો, એવી રીતે ઠાકોરજીનો સેવક સેવા વગર નથી રહી શકતો. પછી છે મંદિર. બે પ્રકારના મંદિર હોય છે, દેવાલય મંદિર અને ગૃહ મંદિર. દેવાલય શાસ્ત્રમાં મૂળ અર્થ દેવાલયનો રહેવાનું સ્થાન છે. ગૃહ મંદિર શાસ્ત્રમાં મૂળ અર્થ દેવાલય મંદિરનો ઘર છે. મંદિરનું ઘર છે. દેવાલયમાં આપણે રહી ન શકીએ. આપણે આપણા ઘરમાં રહી શકીએ. દેવાલયમાં બધું જ દેવોની માલિકીનું હોય. ગૃહ મંદિર ઘરના માલિક આપણે હોઈએ, અથવા આપણે ઘર આપણી માલિકીનું હોય, અને આપણે આપણા ભગવાનને મંદિર બનાવીએ, એમને સમર્પિત કરીએ. ગૃહ મંદિર કહેવાય. દેવાલયમાં બધું જ પ્રભુને દાન કરેલું હોય છે. ગૃહ મંદિરમાં બધું જ સમર્પિત હોય છે. પછી છે બીજું બ્રાહ્મણ. 4 વર્ણ હોય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. એમાંથી બ્રાહ્મણ, ક્ષત્રિય, પછી કોણ? વૈશ્ય અને શૂદ્ર. શૂદ્રમાં ઉ દીર્ઘ છે. હા, બોલો. હું બ્રાહ્મણ કહું છું. બ્રાહ્મણ હોવા માટે એમના માતા પિતા એક જ વર્ણના હોવા જોઈએ. એમનો જે કાર્ય છે એ એક જ બ્રાહ્મણ નો જ હોવું જોઈએ, અને એમની વૃત્તિ પણ બ્રાહ્મણની જ હોવી જોઈએ. અને એમના જન્મથી બધા સંસ્કાર બ્રાહ્મણ ના જ હોવા જોઈએ. પછી છે દંડવત. આખો શબ્દ નથી, આખો શબ્દ છે દંડવત પ્રણામ. દંડ એટલે રાખવી, અને વત એટલે પ્રણામ, લેટવું. એની જેમ લેટવું. આપણે લાકડીની જેમ લેટી અને પ્રણામ કરીએ એને દંડવત પ્રણામ કહેવાય. પછી છે ભગવત સ્મરણ. ભગવાનનું સ્મરણ કરવો એને ભગવત સ્મરણ કહેવાય છે. પછી છે ઉત્સવ. આપણે ભગવત સ્મરણ સદા કરતા રહેવું જોઈએ. શ્રી કૃષ્ણ સ્મરણ, ભગવાન નામ, શ્રી કૃષ્ણ શરણમ મમ, એ આપણે હંમેશા મનથી અને વાણીથી બોલતા રહેવું જોઈએ. આપણી જેવી જયારે અવસ્થા હોય એ હિસાબે. બધી જગ્યાએ આપણે જોરથી તો બોલી ન શકીએ, તો આપણો જો જપનો નિયમ હોય તો હંમેશા આપણે જોરથી આપણે સંભળાય એટલું જોરથી, એમ બહુ જોરથી પણ નહીં, રાડો પાડીને. તો આપણે સંભળાય, આપણા કાનમાં જાય એટલું ધીમું બોલીને, અથવા મનમાં સતત બોલતા રહેવું જોઈએ. બીજા બધા જોડાયા હોય બચ્ચાઓ, તો તમને એક વાત કેવી હતી કે આ જે પણ પારિભાષિક શબ્દો અથવા શબ્દોની પરિભાષા જે આ લોકો બોલતા હોય એને લખી શકો છો, નોટ કરી શકો છો. અને પછી ક્યારેક જો તમને બોલવાની ઈચ્છા કે ભગવદ વાર્તા કરવાની ઈચ્છા થાય
તો તમે પણ આ રીતે એને પ્રસ્તુત કરી શકો અથવા બોલી શકો. જો તમને ઈચ્છા થાય તો કહેજો ભગવદ વાર્તા વાંચવાની કેવી રીતે. ઠીક છે? થઈ ગયું રાશેષ? ના, એક શબ્દ છે ઉત્સવ. ઉત એટલે ઉઠવું. આપણા મનનો આનંદ બહારે ઉછરી અને ઉભરાય એમને ઉત્સવ કહેવાય. પછી છે મહાદેવ. પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ના 3 ગુણ છે. વિષ્ણુ, શિવ અને બ્રહ્મા. એમનાથી હું કહું છું મહાદેવ પરબ્રહ્મ જે રૂપ જે જગત સૃષ્ટિનો લય કરે છે તેને મહાદેવ કહે છે ને એ તામસ ગુણના કંટ્રોલર છે. અને હજી એક શબ્દ છે શિવ. શૈવ જે શિવજીના ભક્ત હોય એમને શૈવ કહેવાય. અનન્ય ભક્ત. વૈષ્ણવમાં પણ એવી રીતે કે વૈષ્ણવ વિષ્ણુના અથવા વિષ્ણુના અવતારોમાં અનન્ય ભક્ત હોય. કેમ કે વિષ્ણુની ઉપાસના પણ ઘણા બધા કરતા હોય. એમ તો 5 દેવતાઓની ઉપાસના કરવાનું આપણે ત્યાં શાસ્ત્રમાં કહેલું છે કે પંચદેવોપાસન પણ થઈ શકે. એમાં અમુક ફિક્સ દેવતા હોય એની અંદર, એટલે અમુક ફિક્સ ગણતરીના દેવતા હોય એની અંદર મુખ્યતા કોઈકની હોય. જેમ મહાદેવજી છે તો મહાદેવજીની મુખ્યતા હોય અને આજુબાજુ બીજા દેવતા હોય. પછી જેમ વિષ્ણુની મુખ્યતા હોય તો વિષ્ણુ મધ્યમાં હોય અને એની આજુબાજુ મહાદેવજી વગેરે બીજા દેવતા હોય. તો એવી પણ ઉપાસનાનો આપણા શાસ્ત્રોમાં ઉલ્લેખ છે. તો આપણે અનન્ય પદ જોડી દઈએ તો એનાથી ઈ પણ એમાંથી કટ થઈ જાય. તો કેવલ કૃષ્ણના અથવા કેવલ શિવ મહાદેવજીના. ઠીક છે? મહાદેવજીની પણ સ્વતંત્ર ઉપાસના હોય છે. આપણે જેમ ઠાકોરજીની સેવા કરીએ ને એવી રીતે લોકો કરતા હોય છે. ઠીક છે? હવે આગળનો ક્રમ પ્રારંભ કરો. શ્રી લાલન પુષ્ટ પ્રવાહ મર્યાદા ભેદ. સ્તોત્ર કરો ને, ઘણા સમયથી નથી કર્યા. જે ખુલી જાય એ કરી દો પાછળથી. શ્રી गिरिराज दार्यष्टकम भक्ताभिलाषा चरितानुसारी दुक्तादिचौर्येण यशो विसारी कुमारतानन्दित घोषनारिः मम प्रभु श्री गिरिराजधारी व्रजांगनावृंद सदा विहारी अंगैर्विहंगारतमोपहारी क्रीडारसावेश तमोभिसारी मम प्रभु श्री गिरिराजधारी स्वनानंदित पन्नगारी रसातलानत्यपदप्तचारी क्रीडन्वयस्याकृतिदेत्यमारी मम प्रभु श्री गिरिराजधारी. બ હા બકરીનો બ
नित्य के कोई कल्प के कोई वेणु तमने कोઈને કરવું છે? हाँ हाँ लालन કરો કરો कलिंद चाकुल दुकूल हारी कुमारी काम कलावितारी वृंदावने गोधन वृंदचारी मम प्रभु श्री गिरिराजधारी। માંડવીથી કરો બચ્ચો, બીજું જોડાયું નથી હમણાં તો તમે છો, પછી નિત્ય છે અને આશ્રય કરો। व्रजेन्द्र सर्वाधिक शर्मकारी महेंद्र गर्वाधिक गर्वहारी वृंदावने कंद फलोपहारी मम प्रभु श्री गिरिराजधारी। मनः कलानाथ तमो विदारी वंशीरवाकारित तत्कुमारी रासोत्सवोद्वेल रसाब्दिसारी मम प्रभु श्री गिरिराजधारी। तद्विपोद्दाम गतानुकारे लुण्ठत्प्रसूना प्रपदीनहारी रामो रसस्पर्शकर प्रसारे मम प्रभु श्री गिरिराजधारी। ईश्वरपाचार्य विरचितं श्रीगिरिराजधार्याष्टकं संपूर्णम्। હવે આજે આપણે જલભેદ સીધું પ્રારંભ કરીએ છીએ, જ્યાંથી બાકી છે ત્યાંથી, નહીં તો સમય ચાલ્યો જશે। તો ક્યાંથી કરવાનું છે, યાદ છે તમને? 18 કયું? કયો શ્લોક કીધો? 12મો કીધો। હા તો સ્થાવરાસ્તે સ્થાવરાस्ते समाख्याता स्थावरास्ते समाख्याता मर्यादैक प्रतिष्ठिताः मर्यादैक प्रतिष्ठिताः मर्यादैक प्रतिष्ठिताः। अनेक जन्म संसिद्धा अनेक जन्म संसिद्धा जन्म प्रभृति 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 जो दीर्घ होत तो प्रभृति અને હ્રસ્વ છે એટલે પ્રભૃતિ। सर्वदा जन्म प्रभृति सर्वदा जन्म प्रभृति सर्वदा। बोलो स्थावरास्ते समाख्याता मर्यादैक प्रतिष्ठिताः अनेक जन्म संसिद्धा जन्म प्रभृति सर्वदा। स्थावरास्ते समाख्याता मर्यादैक प्रतिष्ठिताः अनेक जन्म संसिद्धा जन्म प्रभृति सर्वदा।
સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રવિષ્ઠિતાઃ અનેક પ્રતિષ્ઠિતાઃ અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રવૃત્તિ સર્વદા સ્થાવરાસ્તે સાખ્યાતા સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતા અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રવૃત્તિ સર્વદા. રાશેષ રહી ગયો? રહ્યું રાશેષ? ઠીક છે. હા ભલે નિત્ય બોલ. સ્થાવરાસ્તે સમાખ્યાતા મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ અનેક જન્મ સંસિદ્ધા જન્મ પ્રવૃત્તિ સર્વદા. જુઓ હું બોલું ત્યારે થોડુંક ધ્યાનથી સાંભળવાનું. મર્યાદૈક પ્રતિષ્ઠિતાઃ આનું ઉચ્ચારણ એવી રીતે કરવું જોઈએ. એનું કારણ વ્યાકરણમાં ક્યારે પણ આવા શબ્દ હોય ક એના પછી સંયુક્ત અક્ષર આવતા હોય એટલે બે અક્ષર જોડાયેલા હોય, તો આમાં પ અને ર બે જોડાયેલા છે તો એનું ઉચ્ચારણ થોડુંક જલ્દી થાય. મર્યાદૈક પ્રતિષ્ઠિતા, કેમ કે આગળનો વર્ણ હલંત હોય તો ઈ બોલવાનું એવી રીતે આપણે મર્યાદૈક પ્રતિષ્ઠિતા એટલે એનો એવો નિયમ છે એટલે એવી રીતે બોલવું જોઈએ આપણે. પછી જન્મ પ્રવૃત્તિ સર્વદા. ઠીક છે ભલે. વેણુ બોલીશ? જલભેદ? હા જલભેદ ચાલે છે. હા જલભેદ ચાલે છે. જલભેદ નો શ્લોક કયો શ્લોક છે? 12મો. ઠીક છે. આજે સમય થયો છે તો આજનો ક્રમ આપણે અહીંયા રાખીએ. કાલથી આપણે પ્રયાસ કરશું થોડુંક જલ્દી કરીએ તો પાઠ થઈ શકશે. ભલે.